હિન્દુ શાસ્ત્રો અને હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે, જેમાં 33 કોટી દેવતાઓનો વાસ રહેલો છે। ત્યારે વિસાવદરના સરસઈ ગામમાં ગોરખપરાની નટવરપરા ગૌશાળામાં રહેલી 250 જેટલી ગાયોમાંથી 100 જેટલી ગાયો પોષણક્ષમ ખોરાકના અભાવે મોતને ભેટી છે। સમગ્ર મામલે ગૌશાળાના ટ્રસ્ટીઓએ સરકાર પાસેથી કરોડો રૂપિયાની સહાય મેળવી હતી। બાદમાં એક સાથે 100 જેટલી ગાયોને મોતના મુખમાં ધકેલી ટ્રસ્ટીઓ નાસી છૂટ્યા છે। અમદાવાદના આભરણ ગોસ્વામી ઉર્ફે છોટુ બાવાની સરસઈ ગામના ગોરખપરા ખાતે આવેલી નટવરપુરા ગૌશાળાની હૃદયદ્રાવક ઘટના ધિક્કારની લાગણીઓ ઉપજાવે છે। લેભાગુ તત્વોએ ગાયોના નામે ખોટું ટ્રસ્ટ બનાવી મોટા પ્રમાણમાં નાણાં ઉઘરાવાયા હતા, જેથી સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળે છે। વિસાવદરના ધારાસભ્યશ્રીએ આક્રોશ ઠાલવી 100 ગાયોના મોતના સોદાગરોને સરકાર કડક કાર્યવાહી કરી અને સત્ય સામે લાવે તેવું જણાવ્યું હતું। જ્યારે આ ઇસ્યુની તારીખ 15 તારીખે મામલતદારશ્રીનો ફોન આવ્યો હતો કે આપણે બપોર પછી સરસઈ ગામના ગોરખપરા ગામે જે નટવરપુરા ગૌશાળા આવેલી છે તેની મુલાકાત લેવાની છે। એટલે અમે બધા ત્યારે અહીંયા સ્થળ ઉપર હતા। ત્યારે આવીને બધું જોતા ગાયોનું નિરીક્ષણ કરતા ખરેખર પોષણક્ષમ ખોરાકના અભાવે ગાયો દુબળીઓ એવું ફલિત થાય છે। ત્યારે સ્થળ ઉપર જોતા બીજી અંદર 2 ગાયો બીમાર હતી, જેની અમે સારવાર આપેલી છે। ત્યારે એમાંથી 2 ગાયોનું ડેથ થયેલું છે। એક ગાયનું સવારે જૂનાગઢથી આખી અમારી જે પશુ રોગ અન્વેષણ એકમ હોય ટૂંકમાં એડીઆઈઓને જાણ કરી ત્યાંથી આખી લેબોરેટરી સહિત અહીંયા બોલાવી પોસ્ટમોર્ટમ કરી જરૂરી બધા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલેલ છે। ઉત્તરાયણની અંદર એવો કોઈ ભેદી રોગચાળો હોય એવું ફલિત આવતું ગોરખપરા ગામ ભરું છે સરસઈનું। અહીંયા એક ગૌશાળાના નામે મોટું કૌભાંડ થયું છે એવી એમને અમારા આગેવાનો વિપુલભાઈ પોકિયાને એણે જાણ કરી અને અહીંયા અમે સ્થળ ઉપર આવ્યા છીએ। તમે વિચાર તો કરો અહીંયા કેટલી ગાયો મૃત પામી છે। અહીંયા ગામ લોકો એમ કહે કે 200-250 ગાયો હતી, એમાં 100 ઉપરની ગાયો તો મૃત પામી છે, ભૂખી તરસી મૃત્યુ પામી છે। ત્યારે